કેમ છો બધા મિત્રો? મજામાં? હવે આપણે ખાસ અત્યારે વાત કરવાની છે ગાયના છાણમાંથી આપણે ઘન જીવામૃત કઈ રીતે બનાવવું છે અને ઘન જીવામૃતના ફાયદા શું છે. તો આપણે અત્યારે ગાયનું છાણ છે, ગૌમૂત્ર છે, આપણી પાસે આ ગીર ગાય છે અને સાથે આપણે ઘન જીવામૃત અત્યારે આપણે ઓલરેડી તૈયાર કર્યું છે. તો હાલો આપણે ઘન જીવામૃત છે ને એ પેલા જોઈ લઈએ કઈ રીતે તૈયાર કર્યું છે. ત્યારે આપણે આનો ટ્રાયકોડર્મા વીરડી સાથે ઉપયોગ કરવાનો છે. ટ્રાયકોડર્મા જે બેક્ટેરિયા હોય ને એને દેશી ખાતર સાથે બહુ એટલે બહુ સુમેળ હોય છે. તો આ આપણે અત્યારે કાઢી અને અત્યારે આપણે એને સૂકવી અને એની બેગું તૈયાર કરી લેવાની છે, જેથી કરીને ચોમાસા પછી આપણે ચોમાસામાં જ્યારે જ્યારે આપણા ફૂગ આવે છે, શિયાળુ પાકમાં ફૂગ આવે છે, તો ઈ પાકમાં છે આપણે આને ટ્રાયકોડર્મા વીરડી ભેળવી અને આપણે એમાં ઉપયોગ લેવાનો છે. તો ચાલો આપણે પેલા કાઢી લઈએ. એકદમ પ્યોર, એકદમ હાવ કૂણું એકદમ થઈ ગયું હોય માખણ જેવું. આ રીતે આપણે એને બેડમાં કાઢી લેવાનું છે. વિશ્વમાં જો કોઈ તાકાતવાળું ખાતર હોય, વિશ્વમાં જો કોઈ પેદાવાર વધારી શકે એવું ખાતર હોય, અથવા તો ખેતીનો સુધારો કરી શકે એવું કોઈ ખાતર હોય, તો તે ગાયનું છાણિયું ખાતર છે, ઓર્ગેનિક ખાતર છે. અને ઓર્ગેનિક ખાતર સિવાય ખેતીનો કોઈ ઉદ્ધાર જ નથી. ખેતીનો જો કોઈ વિશેષ ખેતીમાં કોઈ સુધારો લાવી શકે એવું કોઈ હોય તો એ ઓર્ગેનિક ખાતર છે. અને ઓર્ગેનિક ફાર્મિંગ છે એ હરેક ખેડૂતને કરવી જ જોઈએ. અને નહીં કરે તો એક વખત જમીન મૃતપાય અવસ્થામાં આવી જવાની છે. આપણે જમીનમાં જ્યારે ચોમાસામાં મગફળીમાં ફૂગ આવે છે ત્યારે આપણે જે બજારમાંથી લાવવા પડતા લીંબોળીના ખોળ છે, એરડીના ખોળ છે, એ જમીનમાં આપવા જ જોઈએ. પણ એની કરતાં તમે પોતે તૈયાર કરેલું ખાતર હોય તો તમને કોસ્ટલી ખેતી મોંઘી નહીં પડે અને હેલું બહુ પડશે. આપણે સરકાર પાસે કોઈ પણ વસ્તુ માંગીએ છીએ તો આપણામાં ચેન્જીસ લાવો, આપણે ફેરબદલી કરો, આપણે ખેતીની પદ્ધતિ બદલાવો, તો જ સુધારો થશે અને તો જ આપણી જમીન છે એ જીવતી રહેશે.